મિત્રો, વેલકમ ટુ ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન એકમ છે ચેપ્ટર નંબર 3 અનુમાનના નિયમો આજે આ ભાગ 2 ની ચર્ચા કરીશું કારણ કે ભાગ 1 ની અંદર મેં તમને પ્રશ્નોની ચર્ચા કરી નાખ્યું કે એની અંદર શું શું પૂછાશે, પરંતુ અત્યારે હાલ 70% કોર્સની વાત થઈ હતી તો એની અંદર આપણે મનોયત્ન 3.1 એ બાકાત રહી એટલે બોર્ડની અંદર પૂછાશે નહીં, પરંતુ આપણે શીખવું જરૂરી છે એટલા માટે એ ચેપ્ટર હું અહીંયા લેવા માંગુ છું। તો તમે ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરમાં કઈ રીતે મનોયત્ન દાખલા ઓળખવાના છે એ ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે કે નીચે આપેલી દલીલો અનુમાનના કયા નિયમ મુજબના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ કરે છે તે લખો। તો સૌથી પહેલા અહીંયા તમારે દલીલ આપેલી છે અને તમારે ઓળખવાનું છે કે કયો નિયમ લાગુ પડે। તો તમારે સમજવાનું છે કે અહીંયા પહેલા જોવા રૂપ જોવાનું કે આ સમુચય S અને જે સમુચય Q। તો આપણે અહીંયા બાજુમાં લખતું તો શું આવે P શરતી Q। ઓકે, સૌથી પહેલા શું આવે P શરતી Q। હવે શું આવે છે આ સમુચય તો કયો વિધાન છે પડે છે P અને છેલ્લો શું આવે માટે Q। તો તમને ખબર હોય છે કે P શરતી Q P માટે Q, તો આ કયો નિયમ લાગુ પડે MP નો નિયમ લાગુ પડે। યાદ રાખવાનું વિદ્યાર્થીઓ, કયો નિયમ લાગુ MP નો નિયમ શું છે P શરતી Q P માટે Q। તો પહેલું જે વિધાન છે એ MP ના નિયમનું સ્થાનાપતિ નિર્દેશક રૂપ કે છે। બીજું છે તમે અહીંયા જુઓ P વિકલ્પન R P વિકલ્પન Q લખવાનું, પછી શું આવે નોટ R એટલે નોટ Q માટે શું આવ્યું P। સમજ પડી? આ રીતે તમારે લખવાનું છે એનું તમારે સાબિત કરવાનું કે P વિકલ્પન R નોટ Q માટે P। જોઈ લેજો અહીંયા વાક્ય તમારે જોવાનું છે P આવ્યું Q આવ્યું પછી નોટ Q આવ્યું અને P આવ્યું। તો આ કયો નિયમ લાગુ પડે DS નો નિયમ લાગુ પડે। કયો DS નો નિયમ। સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો અહીંયા DS નો નિયમ લાગુ પડે છે। હવે ત્રીજું વાક્ય જોઈએ તો અહીંયા તમે જો P અને Q લઈ લો P શરતી Q પછી Y સમજે એના માટે શું છે Q શરતી TWR અને છેલ્લે તો જોવાનું કે કઈ છે XV એટલે અહીંયા તો P માટે અને છેલ્લે P અને R। તો તમે સીધું જોઈ શકો વિદ્યાર્થી અહીંયા કયો નિયમ લાગુ પડે HS નો નિયમ। કયો નિયમ લાગુ પડે HS। ખાસ યાદ રાખજો અહીંયા ત્રણ શરતીઓ સમજે કે આ HS નો નિયમ જ હોય, બીજો કોઈ હોઈ શકે નહીં। હવે છેલ્લું છે P આપેલું છે માટે P વિકલ્પન Q કરેલું, તો આ કયો નિયમ લાગુ પડે P આપેલો અને P વિકલ્પન Q કરેલું હોય તો સીધો એડ નો નિયમ લાગુ પડે છે। આ તે તમારો પહેલા ક્વેશ્ચન। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નીચે આપણે જોયું અનુમાન કયા નિયમ મુજબના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિર્દેશક છે તે તમને અહીંયા સાબિત કરવાનું છે। તો પહેલો MP, બીજો DS, ત્રીજો HS અને ચોથો એડ નો નિયમ લાગુ પડે છે। તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો પહેલો ક્વેશ્ચન। હવે આપણે બીજા કે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિર્દેશન હોય તે રૂપ લખવાનું છે। તો અહીંયા તમારે ખાસ યાદ કે તમને અનુમાનના જે નિયમો છે 8 એ તમને ખાસ આવડવા જોઈએ। જો અનુમાનના નિયમો આવડશે તો આ ખાલી જગ્યા પણ સરળતાથી પૂરવામાં રહેશે। તો સૌથી પહેલા અહીંયા જુઓ પહેલું આપણે નીચે હું અહીંયા રૂપ લખું છું એટલે તમે સરળતાથી તો પહેલા જુઓ P શરતી Q આપણે P આને જેને P ધારીશું અને આખા શબ્દને Q ધારીશું, બરોબર। અહીંયા વચ્ચે ખાલી જગ્યા કઈ નહીં, નીચે શું આપણે નોટ J તો આનો નકાર આપેલો નોટ P। તો આપણે ખબર હોય કે નોટ કયામાં આવે એક તો MP ના નિયમ હોય અને બીજો DS ના નિયમ હોય, પણ DS ના નિયમમાં શું છે કે P નકાર હોતું નથી, પરંતુ હવે અહીંયા શું MP નો નિયમ છે તો P શરતી Q પછી અહીંયા શું આવે નોટ Q માટે નોટ P। તો આ વાક્ય શું થશે અહીં નકાર થશે તો નોટ K સમુચય R। તો અહીંયા કયો નિયમ લાગુ પડે છે આ MP નો નિયમ લાગુ પડે। કયો નિયમ લાગુ પડે MP નો। સમજણ પડી ગઈ વિદ્યાર્થી? અહીંયા તમારે ખાલી જગ્યા લખવાનું છે અને નીચે તમારે નિયમ એ રીતે સમજાઈ દે કે કયો નિયમ છે। તો MP નો નિયમ છે। બીજું છે અહીંયા જો આખું પદ આપે છે તો અહીંયા P આપે છે MB અને Q આપે છે માટે શું થઈએ બંનેને જોડાણ એટલે P સમુચય Q। તો અહીંયા કયો નિયમ લાગુ પડે કંજક્શન નો નિયમ। કયો નિયમ લાગુ પડે કંજક્શન એટલે કે જોડાણ થયું। તો અહીંયા આખો પદને શું કહે જોડીને B સમુચય H સમુચય M વિકલ્પન N। તો અહીંયા તમને કયો નિયમ લાગુ પડે કંજક્શન નો નિયમ લાગુ P અને Q માટે P સમુચય Q। હવે છેલ્લો છે જો અહીંયા તમને શું આપીએ આ ઉપરની ખાલી જગ્યા અને છેલ્લો P વિકલ્પન Q આપીએ તો અહીંયા આપણે શું મૂકવાનું P। તો અહીંયા કયો પદ છે આ P તો Z સમુચય K। તો અહીંયા કયો નિયમ લાગુ પડે આ એડ નો નિયમ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાસ યાદ રાખવાનું કે જો તમને નિયમો આવડતા હોય તો ખાલી જગ્યા પૂરવામાં સરળતા હોય। હવે આગળના જે દાખલા હોય તો તમને સમજ પડે કે કઈ રીતે રૂપો લેવા કઈ રીતે સાબિતી કરવી એ તમારે નિયમ ઉપર ટકેલું છે।
એટલા માટે તમે સૌથી પહેલા ના હોય તો સૌથી પહેલા 8 એ 8 અનુમાનના નિયમો આપણે ત્રીજો પ્રશ્ન રૂપલક્ષી સાબિતી. રૂપલક્ષી સાબિતી તમે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 તમે જોઈ ગયા, એમાં તમે ખાલી જગ્યામાં ઓળખવાના હતા. હવે અહીંયા તમે નિયમો ઓળખવાના છે. આ જે ખાલી જે ઉતરી છે એ પ્રમાણે તમે અહીંયા નંબર લખવાના અને કયો નિયમ છે, અનુમાનનો નિયમ છે એ તમારે સાબિત કરવાનો. તો સૌથી પહેલા તમે જોઈ શકો આપણે જે શરતી કે સમૂહ છે L શરતી M એટલે પ્રમાણભૂત આપેલું છે. જે સમૂહ છે L પ્રમાણભૂત ઓબ્લિક માટે કે સમૂહ છે M એ આપણી દલીલ છે. તો દલીલ કેવી રીતે બનાવી હું તમને સમજાવી દઉં. આની દલીલ લખી દઉં જો આ રીતે છે. જે શરતી કે સમૂહ છે L શરતી M, અહીં આપી જે સમૂહ છે L માટે કે સમૂહ છે M. આ બે પ્રમાણભૂત અને આ સાબિત કરવાનું છે. આ રીતે આ દલીલ છે. તો એને આપણે અહીંયા સાબિત કર છે n સુધી કઈ રીતે સાબિત થાય એ આપણે ઓળખવાનું છે. તો સૌથી પહેલા જોઈએ અહીંયા ખાસ ધ્યાનમાં જે શરતી કે સમૂહ છે L શરતી M. તો અહીંયા પહેલો નિયમ શું છે? જે સમૂહ છે L ક્યાં છે? અહીંયા છે નથી. શું છે? જે શરતી કે, તો જે શરતી કે ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા શું છે? P સમૂહ છે Q કયું તારે છે? P. તો અહીંયા કયો નિયમ લાગુ પડે એ તમારે લખવાનું છે. તો અહીંયા એક નંબર ઉપર આપણે સિમ લાગે. કયો નિયમ લાગે? સિમ. તો સૌથી પહેલા આપણે નિયમો ખાસ આવડવા જોઈએ. જો નિયમો આવડે તો તમને આ ખબર પડે. તો સૌથી પહેલા જ્યારે પેપર હોય તે એક્ઝામના પહેલા તમારે શું લખવા? બધા નિયમો હોય. MP નો નિયમ તો P શરતી Q, P માટે Q. MP નો નિયમ P શરતી Q not P માટે not Q. આ રીતે તમારે લખવાનું. DS નો નિયમ P વિકલ્પન Q not P માટે Q અથવા બે રીતે થાય P વિકલ્પન Q not Q માટે P. HS નો નિયમ P શરતી Q શરતી R માટે P શરતી. હવે CD નો નિયમ જોઈએ. CD નો લખીએ P શરતી Q R શરતી S, પછી અહીંયા બંને વિકલ્પ P વિકલ્પન R માટે Q વિકલ્પન S. CD પછી કંજક્શન એટલે જોડાણ P અને Q આપેલો તો P સમુચ્ચય Q. હવે સિમ. તો સિમ માં યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કયા આવે છે? P સમુચ્ચય Q માટે P અથવા P સમુચ્ચય Q માટે Q. અને છેલ્લો છે એડ નો નિયમ P માટે P વિકલ્પન Q. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા તમારે 8 એ 8 અનુમાનના નિયમો. તમારે શું કરવાનું છે? પરીક્ષા આવે કે ગમે તેવું તો પહેલા 8 એ 8 રફ કામ કરીને આ નિયમો લખી દેવા એટલે તમારે સરળતાથી તમે આ ખોટો સાબિત કરી શકો. તો આ મેં નિયમો અહીંયા તમને લખી દીધા એટલે તમે સરળતાથી સમજી જશો. તો અહીંયા જુઓ, તો અહીંયા શું મૂક્યું છે? જે શરતી કે, તો જે શરતી કે સમુચ્ચય અને L શરતી. તો અહીંયાથી કયો આપણે અહીંયા સાબિત કર્યું છે? તો પહેલા નંબર પરથી સિમ. તો મેં અહીં લખી જો સિમ P સમુચ્ચય Q માટે P. તો P સમુચ્ચય Q માટે P. હવે બીજું, હવે જે છે તો જે ક્યાં છે? એક આની અંદર છે પરંતુ એને આપણે લેવાને. બીજો ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા શરતી છે તો એ પણ લેવાય નહીં. તો ત્રીજો ક્યાં છે? અહીંયા છે. તો આ જે અહીંયા આપે ક્યાંથી? સમુચ્ચયથી જોડાણ. તો તમને ખબર કે સમુચ્ચયથી જોડાણ હોય તો એ અલગ કરી શકાય, શરતી હોય તો અલગ કરી શકાતું નથી. તો અહીંયા જોઈ શકો કે કયા નંબર? તો 2 નંબર પરથી આપણે સિમ કરવાનું છે. તો અહીંયા 2 નંબર આપણે શું લખવાનું? સિમ. હવે કે તમે સાબિત કે ક્યાં છે? આની અંદર છે. તો ઉપર જોવો ને તો કે ક્યાં છે? અહીંયા આપી દો. તો P શરતી Q, અહીંયા P માટે Q. તો અહીંયા જો તમે જો જે આપી દીધું કે આપી આ જોવાનું કે કયો ઉતરે છે નીચે. તો અહીંયા જે ઉતરી જો ને કે. તો અહીંયા કયા? 3 અને 4. કયો નિયમ લાગુ પડે? MP નો નિયમ. તમે જોઈ શકો અહીંયા MP નો નિયમ શું છે? P શરતી Q, P માટે Q. તો અહીંયા તમે જોઈ શકો P શરતી Q, P માટે Q. હવે L શરતી M અહીંયા છે. તો તમે જોઈ એક નંબર પરથી શું આવે? સિમ. અહીંયા સમુચ્ચયથી જોડાણ હોય તો આપણે એને સિમ તરીકે નીચે ઉતારી શકાય. સમુચ્ચયથી જોડાણ. તો અહીંયા કયા નંબર? તો એક નંબરનો આપણે અહીંયા શું આવે? સિમ આવે. બીજું L. તો L જોવાનું અહીંયા L આપે શરતી M. તો અહીંયા બાજુમાં M છે. L ક્યાં છે? અહીંયા આપેલું. કારણ કે શરતીથી જોડાણ છે તે અલગથી. જો એને અલગ કરવું હોય તો M આવવું જોઈએ પરંતુ M આપ્યું નથી અલગ. તો આપણે ક્યાં જઈશું? જ્યાં L હોય ત્યાં બીજું. તો બીજા નંબરમાં આપી દો જે સમુચ્ચય L. તો અહીંયા આપણે શું લાગુ પડે? સિમ નો નિયમ. તો 2 નંબર પરથી આપણે અહીંયા ફરીથી શું લખ્યું? સિમ. જે તમે નિયમ જોઈ શકો સમુચ્ચયથી જોડાણ હોય તો અલગ કરી શકાય પરંતુ શરતીથી જોડાણ હોય તે અલગ કરી શકાતું નથી. કારણ કે એના જેવું બીજું વાક્ય પણ બીજું વિધાન પણ જોઈએ. હવે 7મું જોઈએ પછી હવે 8મું M. હવે M જો L હવે M ક્યાં છે? અહીંયા છે. તો P શરતી Q, P માટે Q. તો L આવી ગયું અને M આવ્યું. તો અહીંયા શું આવે? 6 અને 7. કયો નિયમ લાગુ પડે? MP નો નિયમ. હવે છેલ્લા કે સમુચ્ચય M. તો અહીંયા જો M આવી ગયું અને K શોધો. K ક્યાં છે? અહીંયા. તો કયો નંબર છે? 5મો અને 8મો. 5મો અને 8મો શું કહે છે? સમુચ્ચયથી જોડાણ. તો સમુચ્ચયથી જોડાણ કયો નિયમ લાગુ પડે? કંજક્શન. તો અહીંયા આપણે શું લખીશું? કંજક્શન નો નિયમ લાગુ પડે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો અહીં નંબર આપી તમારે સાબિત કરે કે કયો નિયમ લાગુ પડે છે અને કઈ રીતે પ્રમાણભૂત સાબિત થાય. તો આ પહેલામાં તમને સમજ પડી ગઈ. તો કઈ રીતે મેં અહીંયા કહ્યું તો ખાસ કરીને તમને નિયમો આવડશે તો તમે એના પ્રમાણે સાબિત કરી શકો. હવે બીજા પર જઈશું. જો તમે આ સમજી ગયા તો એ બીજો ફરીથી ઉદાહરણ સમજાવું. તો અહીંયા તમે જોઈ શકો. તો અહીંયા ખાસ જોજો, અહીંયા વિદ્યાર્થી તમને નોટ વધારે જોવા પડશે એટલે તમને સરળતાથી ખબર. અહીંયા તમે સિમ્પ અને કયા નિયમો ખાસ જોયા? સિમ્પ નો જોયો, એમપી જોયો અને કન્જક્શન. બસ આટલા નિયમો છે. હવે અહીંયા કઈ રીતે પ્રમાણભૂત સાબિત કરે? તો અહીંયા જો તમે પહેલા a શરતી b એ પ્રમાણભૂત કહી છે, c શરતી d એ પ્રમાણભૂત કહી છે અને ત્રીજા નોટ d સમુચય નોટ p પ્રમાણભૂત કહી પછી સાબિત કરો નોટ a સમુચય નોટ c વિકલ્પન p. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથા નંબરની ખાસ કરે નોટ p. તો નોટ p ક્યાં છે? તો અહીંયા જો અહીંયા છે તો એની બાજુમાં તો a અલગ હોવું જોઈએ કે નહીં? તો અહીંયા a અલગ છે નથી. બીજો ક્યાં છે નોટ p? અહીંયા છે. કયા નંબરમાં? 3. અને કયો છે? સમુચયથી જોડાણ. તો તમને ખબર છે કે સમુચયથી જો જોડાણ હોય તો આપણે એને અલગ કરી શકીએ. તો 3 નંબરે આપણે શું કહીએ? અહીંયા સિમ્પ કહી શકીએ. 3 નંબર આપણું સિમ્પ. જે નંબર હોય એ જ નંબર લખવાનો. જો તમે નંબર ખોટો લખ્યો અને સાબિત કર્યો તો એ દાખલો જે તમે લખેલો હોય રૂપલક્ષી સાબિતી આપણી ખોટી પડે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ 4 નંબરનું પતી ગયું. 5 નોટ a. હવે નોટ a ક્યાં છે? અહીંયા છે. તો a અને b આપેલું હોય તો એની બાજુમાં શું છે? b. તો અહીંયા b આપેલું પરંતુ શું આપેલું? નોટ. તો આપણે અહીંયા સાબિત થઈ ગયું p શરતી q નોટ q માટે નોટ p. કયો નિયમ લાગુ પડે? એમટી નો. તો અહીંયા કયા નંબરનો? 1 અને 4. તો 1 અને 4 કયો નિયમ લાગુ પડે? એમટી નો નિયમ. યાદ રાખજો વિદ્યાર્થી. આને p ધારો અને આ q ધારો. તો અહીંયા નોટ q આવી ગયું. જુઓ તો માટે નોટ p આવશે. હવે છઠ્ઠું નોટ d ક્યાં છે? અહીંયા છે. બીજું ક્યાં છે? અહીંયા. તો બાજુમાં c ઉતારવું છે પરંતુ c આપેલું નથી. તો આપણે d અહીંયા લેવાનું હોય તો કયા નંબરનું? 2 નંબરનું સિમ્પ લાગે. ઓકે, આ 2 નંબરનો આપણે સિમ્પ થઈ ગયો. હવે 7માં હવે જો આવી ગયો તો પછી આપણે આ નિયમ લઈશું p q. હવે શું આપ્યું છે? અહીંયા નોટ q તો માટે નોટ p આવશે. તો કયો નિયમ? બીજો અને છઠ્ઠો કયો નિયમ લાગશે? એમટી નો નિયમ. નકાર આવે તો એમટી નો નિયમ લાગુ પડે. હવે નીચે જુઓ નોટ a સમુચય નોટ c. હવે આ શોધવાનું છે ક્યાં છે? નોટ a સમુચય નોટ c. હવે એ તમારે જોજો નોટ a અહીંયા છે અને નોટ c અને બંનેને શેનાથી જોડાણ છે? સમુચયથી. તો આવું જે જોડાણ તો તમે સમજી જાય કે જો સમુચયથી જોડાણ હોય તો કન્જક્શન નો નિયમ લાગુ પડે. તો 5મો અને 7મો 5 અને 7 શું છે? કન્જક્શન. સમજાવને પડી ગયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા કન્જક્શન જોડો. હવે આ નિયમ જો આખો બદલી દીધો છે. કયો? 8મો નોટ a સમુચય નોટ c વિકલ્પન p. તો અહીંયા જુઓ p એકલું આપેલું અને q આપેલું. તો આ આખો p આપેલું છે તો અહીંયા p વિકલ્પન q થયું. તો 8મા નંબરનો શું થયું? આપણે એડ નો નિયમ લાગુ પડે. આ તો એ તમારું રૂપલક્ષી સાબિતી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખે રૂપલક્ષી સાબિતી તમારે શેના પર નિર્ભર છે? અનુમાનના નિયમો પર. જો અનુમાનના નિયમો તમને આવડી જાય તો તમે ખાસ જગ્યાઓની જે સાબિતી છે રૂપલક્ષી સરળતા રહેશે. હવે આપણે ત્રીજો ચોથો લાસ્ટ ટોપિક જોઈશું. નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચિત સિદ્ધ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલી વખત આ રીતે તમારું ક્વેશ્ચન પરીક્ષા પૂછેલા હોય તો આપણે એને સાબિત કરવાનું છે. તો અહીંયા 3 આધાર વિધાન જો આપેલા છે અને k વિકલ્પન એ આપણે સાબિત કરવાનું. પછી બીજું p સમુચય r સમુચય નોટ t t વિકલ્પન f સમુચય g f સમુચય g શરતી h અને માટે s સમુચય t વિકલ્પન. અહીંયા માટે કરેલા છે એ આપણે રૂપલક્ષી સાબિતી કરવાનું છે. તો સૌથી પહેલા આપણે આનું લઈએ 1 નંબરનું. તો યાદ રાખો કે સૌથી પહેલા માટે હોય એ આપણે પ્રમાણભૂત છે. પ્રમાણભૂત નથી એ સાબિત કરવાનું છે પરંતુ આ ત્રણેય પ્રમાણભૂત લખવાનું. તો 1 નંબર જે વિકલ્પન જે સમુચય k. બીજો છે જે શરતી d અને ત્રીજો છે નોટ d. હવે આ ત્રણેય જો અહીંયા p કરી દેવાનું. યાદ રાખો ત્રણેયનો p 1 2 3 પરંતુ માટે કઈ દે એને છેલ્લામાં છે તો માટે કઈ લખવાનું. શું આવે? k વિકલ્પન n. હવે વિદ્યાર્થી મિત્રો હવે જે આવ્યું ખરો ટોપિક. હવે તમને યાદ રાખવાનું કે અહીંયા નિયમો કઈ છે પેપર. તો સૌથી પહેલા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આપણે k વિકલ્પન m સાબિત કર્યું. k લાવવાનું છે. તો k ક્યાં છે? અહીંયા છે. જો વિદ્યાર્થી અહીંયા k ક્યાં છે? અહીંયા આપેલું. તો આપણે આમાંથી એટલે જે વિકલ્પન કૌંસમાં જે સમુચય કે એ અલગ કરવા પડે. ગમે એ રીતે આપણે એને અલગ. તો એને અલગ કરવા માટે આપણે આ બધાનું રૂપલક્ષી સાબિતી કરવાનું છે. તો સૌથી પહેલા અહીંયા જો જે શરતી શું આપ્યું? d નોટ શું આપ્યું? d. તો અહીંયા આપણે લઈએ નિયમ p શરતી q નોટ q માટે નોટ p હશે એટલે શું? નોટ j. અહીંયા લખવાનું 2 અને 3. પાછા અહીંયા લખતું જવાનું 2 અને 3 શું લીધું આપણે? એમટી નો નિયમ. જે જે તમે સાબિત કરતા જાવ એ લખવાનું. આપણે શું લખતો છે? અહીંયા ખાસ જગ્યા એટલે લીટી કરતો છે એટલે તમને ખબર પડે. ચોથું હવે નોટ જે આવ્યું તો અહીંયા આપણે જઈશું પહેલા નંબરે p વિકલ્પન q નોટ p માટે q આવ્યું. તો અહીંયા જે સમુચય k
કયો 1 અને 4 કયો નિયમ લાગુ પડે ds નો નિયમ આ અલગ થઈ ગયું હવે પાંચમો યાદ રાખો આપણે શું અલગ કરવાનું કે અલગ કરવાનું છે ગમે તે રીતે આપણે અલગ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો કે આવી તો જે સમુચ્ચય કે તો અહીંયા આપણે કયો નિયમ લાગુ સમુચ્ચય એટલે આપણે સંયુક્ત નો નિયમ લાગુ પડશે તો અહીંયા આપણે શું લખીશું કે કયા નંબર 1 3 4 5 અને 6 તો 1 અને 4 પછી પાંચમા નંબર થી અહીંયા લખવાનું 5 કયો નિયમ લાગુ પડ્યો આપણે સી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે સાબિત થઈ ગયું કારણ કે વિકલ્પ એમ અહીંયા બીજું કોઈ આગળ જવા દેવું કે આવી ગયું તો સીધું સાતમો નિયમ શું કરે કે વિકલ્પ એમ સીધું લખે તો કયો નિયમ 6 નંબર એડ નો નિયમ અહીંયા લાગુ પડે આ થયું સાબિત જે આપણે સાબિત કરવાનું એ આપણે આ મુદ્દો છે તો અહીંયા કયા એ તમને ખબર પડી ગઈ અહીંયા નિયમોનો ઉપયોગ કરીને તમારા રૂપલક્ષી સાબિતી કરવાની છે આમાં તમને બરાબર સમજણ પડી હવે આપણે બીજું જોઈએ એ રીતે તમારે તરત બીજા ઉદાહરણ જોઈશું એટલે તમને સરળતાથી ખબર પડે તો આપણે એ સમજાઈ દઈએ તમને બીજામાં આ થોડું ઈઝી હતું એટલે તમારે જલ્દી પતી ગયું સરળતામાં બીજું લઈએ જો અહીંયા આ પી 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 માટે કરી દેવાનું તો પહેલું છે અહીંયા નંબર આપી ગયો 1 કૌંસમાં p સમુચ્ચય r વિકલ્પ સમુચ્ચય નોટ p બીજું છે p વિકલ્પન કૌંસમાં f સમુચ્ચય g ત્રીજું છે f સમુચ્ચય g શરતી h આ થઈ ગયું જો હવે જ્યારે ચોથું નહીં લખવાનું કેમ ચોથું કારણ કે એ માટે આપેલું એટલે આપણે લખવાનું તો અહીંયા પહેલા 2p માટે h સમુચ્ચય p કૌંસ વિકલ્પન f તો તમે કહો કે આ બદલાને તો છેલ્લે h નો નિયમ લાગુ પડશે તો આપણે સાબિત થઈ જશે તો સૌથી પહેલા આપણે શું શોધવાનું છે h સમુચ્ચય p અલગ કરવાનું છે આમાંથી તો જ્યારે આમાંથી અલગ કરવાનું તો સૌથી પહેલા 4 નંબર આપી દે કયો અલગ કરીએ એ અત્યારે જોઈ લો અહીંયા આપકો p સમુચ્ચય r સમુચ્ચય નોટ t આપેલો તો સૌથી પહેલા આ અલગ કરી શકાય આ અલગ કારણ કે સમુચ્ચયથી જોડાણ છે અલગ કારણ કે આ બંને તો અલગ કરી ના શકાય કારણ કે એક વિકલ્પ છે બીજું શરતી છે તો જો અલગ થઈ ના શકે તો આપણે પહેલા સૌથી પહેલા t ના અલગ આને કરીશું નોટ t એક નંબર આપણે શું આવશે સિમ્પલ નિયમ બરોબર अब नॉट t અલગ આવે તો આપણે અહીંયા આવશે બે નંબર જો p વિકલ્પન q નોટ p માટે q આવશે 5 નંબર f સમુચ્ચય g 2 અને 4 કયો નિયમ ds નો નિયમ તમે જોઈ શકો તો લખેલું છે બે રીતે વાપરી શકાય હવે છઠ્ઠું હવે જો અહીંયા આવ્યું p સમુચ્ચય j આવ્યું અને h આવ્યું તો p શરતી q p માટે q આ h આવ્યું કયો નંબર 3 અને 5 3 અને 5 થાય કયો નિયમ લાગુ પડે mp નો નિયમ એ અલગ થઈ ગયું 7 હવે જો અહીંયા આપણે શું લેવું h આવી ગયો p લાવો છે p ક્યાં છે હવે શોધો p અહીંયા છે તો પહેલા આ પદને પણ અલગ કરીશું એક નંબર પરથી તો એ p સમુચ્ચય r કયો એક નંબરનું સિમ્પ ખાસ ધ્યાન જે અલગ કરવાનું એ શોધવાનું છે 8 નો આપણે શું અલગ કરશે p અલગ કરવાનું તો આ p અહીંયા છે તો p આપણે લઈ લઈશું 7 નંબરનું સિમ્પ 9 હવે જોડાણ હવે શું કામ છે અહીંયા જોવાનું h સમુચ્ચય p h અને p તો આ જોડાણ કર્યું h સમુચ્ચય p કયો 6 અને 8 6 અને 8 શું આવ્યું કંજક્શન એન્ડ છેલ્લું છે 10મા નંબરનું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો જગ્યા ઓછી પડી છે શું સર વિકલ્પન f તો આપણે સાબિત થઈ ગયું h સમુચ્ચય p વિકલ્પન f એટલે આપણે કયો આવશે 9 નંબર એડ નો નિયમ તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત આમાં કંઈ નવું નથી શું કર્યું આપણે જે સાબિત કરવાનું એ આપણે ઉદાહરણ જોવાનું કયો શબ્દ ક્યાં છે એ જોવાનું ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે શરતી હોય તો એ શરતીમાં બે વસ્તુ હોવી જોઈએ p અને q આપેલા હોવો જોઈએ સમુચ્ચય હોય તો આપણે એના અલગ સિમ્પ પ્રમાણે અને કંજક્શન સિમ્પ પ્રમાણે એના અલગ કરી શકાય અને કંજક્શન પ્રમાણે જોડાણ કરી શકાય અને એક જ શબ્દ આપણે આપેલું હોય દાખલા કે અને વિકલ્પનાથી એડ કરતો તો કે છેલ્લે એડ નો નિયમ લાગુ પડે તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી કે એમ આ અનુમાનના નિયમના આધારે તમે આ બધી રૂપલક્ષી સાબિતી રચી શકો